સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે। દુબઈથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં સોનાની દાણ ચોરી કરવાનો પ્રયાસ પકડી પાડવામાં આવ્યો છે। તસ્કરોએ અસલી સોનાના કડા પર ચાંદીનું ફિનિશિંગ ચડાવી તેને સામાન્ય ચાંદીના કડા જેવો દેખાવ આપવાનો પ્રયાસ કર્યો હતો। એક નજરે જોતા આ કડું સામાન્ય ચાંદીનું લાગતું હતું, પરંતુ કસ્ટમ અધિકારીની સતર્કતાથી સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટ્યો હતો। તપાસ દરમિયાન ફ્લાઇટની સીટ નંબર 21B ને નીચે કાળા બેલ્ટમાં કપડામાં રાખેલી નાની થેલી મળી આવી। આ થેલીમાંથી સોનાના કડા મળી આવ્યા હતા, જેની કુલ કિંમત અંદાજે ₹36.89 લાખ હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એરપોર્ટ પર કડક ચેકિંગ જોઈ તસ્કર સોનું પ્લેનમાં જ મૂકી ભાગી ગયું હોઈ શકે છે। કસ્ટમ વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સોનાના માલિક સુધી પહોંચવાના પ્રયાસ શરૂ કર્યા છે। સુરત એરપોર્ટ પર દાણચોર દ્વારા અપનાવવામાં આવેલી આ નવી પદ્ધતિએ તપાસ એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।